અને મનસુખભાઈને પણ વિનંતી કરીએ કે ગાળો ન ખાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છોડી દો અને આદિવાસીઓના સમર્થનમાં આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડવા આવો. ચેતર વસાવા બનવાની કોશિશ કરો. ભારતીય જનતા પાર્ટીમાં રહી અને આદિવાસીઓનું ભલું થવાનું નથી. આ વાત ચોક્કસ છે. ગઈકાલથી જ એક વિડીયોની ખૂબ ચર્ચા થઈ રહી છે. સાંસદ મનસુખ વસાવા એ વનકર્મી સાથે ઝઘડતા દેખાય છે. એ બબાલના વિડીયો સામે આવે છે. એના પછી મનસુખ વસાવા કહે છે કે વનકર્મી દાદાગીરી કરતા હતા, નિમ્ન કક્ષાની ગાળો બોલતા હતા, એ પીધેલા હતા. આ બધું જ જ્યારે વાયરલ થયું ત્યારે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ એક વિડીયો બનાવ્યો. વિડીયો બનાવીને એવું કહ્યું કે ચૈત્ર વસાવા તો છેલ્લા કેટલાય સમયથી એવું કહેતા જ હતા કે વનકર્મીઓ દાદાગીરી કરે છે, વનકર્મીઓ આદિવાસીને હેરાન કરે છે. ત્યાં સુધી કોઈ સાંભળતું ન હતું ને એટલે જ ચૈત્ર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા. હવે મનસુખ વસાવા જ્યારે આ બોલ્યા છે ત્યારે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી તમે રાજીનામું આપી અને આ વિષય પર લડો, આદિવાસી માટે લડો, તમે ચૈત્ર વસાવા બનો. આ વાત મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે. મનોજ સોરઠિયાએ એમના વિડીયોમાં એવું પણ કહ્યું છે કે આટલા સમયથી જ્યારે આ બધું જ થતું હતું ત્યારે બધા જ ક્યાં હતા? વનકર્મીઓ આ દાદાગીરી કોના કહેવા પર કરે છે? આ લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની નથી, પરંતુ આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓને જે હેરાનગતિ થઈ રહી છે એની સામેની છે. તો મનોજ સોરઠિયાએ મનસુખ વસાવાને સલાહ આપતા શું કહ્યું, કેમ એમને ભારતીય જનતા પાર્ટી છોડવા માટે કહ્યું, તે સાંભળો. એક બહુ રસપ્રદ વાત સામે આવી છે. નર્મદામાં વનકર્મીઓ કે જે વન વિભાગના કર્મચારીઓ છે એમની દાદાગીરી હમણાં સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત દરમિયાન જે ગાળાગાળી વનકર્મીઓએ કરી છે એ પ્રમાણ છે કે આ વનકર્મીઓની હિંમત કેટલી છે. આ વાતથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર વનકર્મીઓ જે છે એની સામાન્ય લોકો સાથે જે એમનું બિહેવિયર છે, જે વર્તન છે, એ લગભગ હદ વટાવી જાય એવું હશે. ચેતરભાઈએ આદિવાસીઓને વનકર્મીઓની સામે, વન વિભાગની સામે અનેક લડાઈઓ લડી અને એટલા માટે આજે આ ઘટનાથી એક વાત ચોક્કસ સાબિત થાય કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એ કેસ તદ્દન ખોટો હશે અને ચેતરભાઈ જે છે એ સાચા હશે વાતની અંદર. અને એટલા માટે આજે વિપક્ષની અંદર અવાજ ઉપાડવા બદલ સરકારે ચેતરભાઈને જેલમાં નાખ્યા છે. આ લડાઈ માત્ર ને માત્ર ભાજપની સામેની નથી, આ લડાઈ ભાજપની માનસિકતા સામેની છે. અને મનસુખભાઈને પણ વિનંતી કરીએ કે ગાળો ન ખાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છોડી દો અને આદિવાસીઓના સમર્થનમાં આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડવા આવો. ચેતર વસાવા બનવાની કોશિશ કરો. ભારતીય જનતા પાર્ટીમાં રહી અને આદિવાસીઓનું ભલું થવાનું નથી. આ વાત ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત.